સુરતની પાંડેસરા સર્વેલન્સ પોલીસ દ્વારા વૃદ્ધ નિસંતાન પતિ પત્નીના ઘરમાં ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીઓને પકડી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના મળી કુલ ₹48,000ની મત્તા સાથે બે આરોપીઓને પકડી પાડતી પાંડેસરા પોલીસ સુરતના પાંડેસરા પોલીસ સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા એએસઆઈ દિગંબર પુંડલિક તથા પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ મોતીભાઈ દ્વારા ઘરફોડ ચોરી કરનાર બે રીઢા આરોપીઓ ભોલુ ઉર્ફે મોહિત રતિરામ યાદવ, રાજ ઉર્ફે અંકુર ઉર્ફે બટકા રાજેશભાઈ પાઠકને પકડી પાડી તેની પાસેથી ચોરી કરેલ સોના ચાંદીનો માલમત્તા કિંમત ₹48,000ની સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। જેમાં રીઢો આરોપી ભોલુ ઉર્ફે મોહિત રતિરામ યાદવ ઉપર પાંડેસરા અને ઉમરા પોલીસ સ્ટેશનમાં બે ગંભીર ગુનાઓ અને બીજો આરોપી રાજ ઉર્ફે અંકુર ઉર્ફે બટકા રાજેશભાઈ પાઠક ઉપર ઉધના પોલીસ સ્ટેશનમાં બે ઘરફોડ ચોરીના ગુના અને ખડોદરા પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ છે અને પાસા અટકાયત પણ થઈ ચૂકી છે।